હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ક્રોપ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ એની અંદર શરૂઆતમાં પાક ઉત્પાદન એટલે કે પાકનો આપણે ઉછેર કેવી રીતે કરીએ છીએ. તો પહેલા તો પાકની વ્યાખ્યા આપણે જોઈએ કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર એટલે કે મોટી માત્રામાં ઉછેરવામાં આવે તેને આપણે કહીએ છીએ પાક. ફરી એકવાર, જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને આપણે કહીએ છીએ પાક. ખરીફ પાક જોઈએ તો ખરીફ પાકની વ્યાખ્યા છે વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાકને આપણે શું કહીએ છીએ? ખરીફ પાક. એટલે કે ઉદાહરણ તરીકે કયા આવશે? ડાંગર અને મકાઈ. રવિ પાક તો શિયાળામાં રોપવામાં આવતા પાકને આપણે શું કહીએ છીએ? રવિ પાક. એની અંદર ઉદાહરણ આવશે ઘઉં, ચણા. તો આજે આપણે 3 વ્યાખ્યા જોઈ. પહેલી વ્યાખ્યા આપણે જોઈ પાક એટલે કે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર આપણે મોટી માત્રામાં ઉછેરવામાં આવે એટલે કે એને રોપવામાં આવે તો તેને આપણે શું કહીએ છીએ? પાક કહીએ છીએ. એટલે કોઈ પણ પ્રકારની આપણે જોઈએ પાક, બરાબર. એમાં આપણની વ્યાખ્યામાં પણ સમાવેશ થઈ ગયો છે કે આપણે કોઈ એક જ પ્રકારના પાકને મોટી માત્રામાં ઉછેરવામાં આવે તેને આપણે કહીએ છીએ પાક. એની અંદર આવશે ખરીફ પાક. તો ખરીફ પાક આપણે રોપવું હોય તે વરસાદની ઋતુમાં જ રોપી શકાય. ઉદાહરણ આવશે ડાંગર અને મકાઈ. બીજું લઈએ છે રવિ પાક. તેની અંદર શિયાળામાં રોપવામાં આવતા પાકને આપણે શું કહીએ છીએ? રવિ પાક. એટલે કે ઉદાહરણ તરીકે ઘઉં, ચણા. એટલે 3 વ્યાખ્યા આપણે જોઈ. હવે આગળ આપણે જોઈએ પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. તે કેટલી છે પદ્ધતિઓ? 7. પહેલી છે ભૂમિને તૈયાર કરવી. બીજું છે રોપણી. ત્રીજું કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું. સિંચાઈ, નીંદણથી રક્ષણ, લણણી અને સંગ્રહ. ભૂમિને તૈયાર કરવી એની અંદર કોનો સમાવેશ થાય છે? પહેલા તો હળ, દાંતી અને ખરપિયો. ખેત પદ્ધતિ એટલે કે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિમાં પહેલું આપણે જોયું છે ભૂમિને તૈયાર કરવી. તો ભૂમિને તૈયાર આપણે કેવી રીતે કરીશું? તો પાક ઉછેરતા પહેલા ભૂમિને આપણે પ્રથમ ચરણથી આપણે તૈયાર કરીશું. એટલે કે જમીનને હળ વડે ખેડવી એટલે કે જમીન શું બનશે? પોચી. એટલે કે ઉપર નીચે કરવામાં પણ એને મદદરૂપ થશે. તેને જ લીધે પાકના મૂળ ક્યાં સુધી પહોંચશે? ઊંડે સુધી પહોંચશે. અને મૂળને શું કરવામાં મદદરૂપ થશે? તો મૂળને શ્વસન ક્રિયા કરવામાં મદદરૂપ થશે. વળી પોચી માટી જમીનમાંના અળસિયા અને સૂક્ષ્મ જીવોને વૃદ્ધિમાં પણ એ સહાયક બનશે. પહેલો પોઈન્ટ યાદ રાખવાનો કે ભૂમિને તૈયાર કરવાનો આ પ્રથમ ચરણ છે. બીજા પોઈન્ટમાં યાદ રાખવાનું કે તેને હળ વડે ખેડવી એટલે કે તેને જમીનને પોચી બનાવી. પોચી બને એટલે કે ઉપર નીચે જમીન કરવામાં પણ એ સહાયરૂપ બને છે. ઉપર નીચે સહાયરૂપ બનશે એટલે કે એના મૂળ ઊંડે સુધી શ્વસન ક્રિયામાં પણ મદદરૂપ થશે. ઊંડે સુધી શ્વસન ક્રિયામાં મદદરૂપ થશે એટલે કે અળસિયા અને સૂક્ષ્મ જીવો એને પણ તે વૃદ્ધિમાં સહાયક બને છે. એટલે કે તેઓ સેન્દ્રિય દ્રવ્યો જમીનમાં ઉમેરી શકે છે. ખેતરમાં પણ માટીના ઢેપા હોય તો તેને સમારની મદદથી આપણે ભાંગી નાની પણ બનાવી શકીએ છીએ. જેનાથી જમીન શું થશે? સમથળ બનશે. ફરી એકવાર કહું, હવે અળસિયા અને સૂક્ષ્મ જીવોના વૃદ્ધિમાં એ સહાયક બનશે. એના પછી યાદ રાખવાનું કે તેઓ સેન્દ્રિય દ્રવ્યો જમીનમાં ઉમેરે છે. એટલે કે તે ખેતરમાં માટીના ઢેપા હોય તેને પણ સમારની મદદથી ભાંગી નાના ટુકડામાં વિભાજિત કરી શકે છે. એટલે કે જમીનને એક સરખી સમથળ બનાવી શકે છે. સમતળ જમીન શેમાં ઉપયોગી હોય છે? તો વાવણી અને સિંચાઈ માટે આવશ્યક હોય છે. કેટલીક વખત પણ જમીનને ખેડતા પહેલા કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે. આપણે ફોટોગ્રાફ્સ દ્વારા આપણે શીખી ગયા છે. પહેલું ચેપ્ટર મેં તમને ફોટોગ્રાફ્સ પણ બતાવેલા છે કે કેવી રીતે કુદરતી ખાતર બને છે, કેવી રીતે સાધનો વપરાય છે, બરાબર. તો જમીનના બીજ રોપતા પહેલા જમીનને પાણી પણ આપવામાં આવે છે. એ તો બધાને ખબર જ છે કે પાણી વગર
પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વગર, હવા વગર કશું એ વૃદ્ધિ અને વિકાસ પામતું નથી. એ જ રીતે આપણે જમીન એટલે કે વાવણી માટે યોગ્ય બનશે. પણ શરૂઆતમાં પહેલા ભૂમિને કેવી રીતે આપણે તૈયાર કરવી એ મેઇન છે. ભૂમિ તૈયાર હશે તો આપણે વાવણી, બરાબર, થ્રેસિંગ એ બધી ક્રિયાઓ કરી શકીશું. હવે એ ભૂમિને તૈયાર કરવી એની અંદર પણ હળ, દાંતી અને ખરપિયો આવા 3 પ્રાચીન કાળથી જે ઉપયોગમાં આવે છે સાધનો, બરાબર, એનો પણ ઉપયોગ કરાય છે. હળ, દાંતી અને ખરપિયો આપણે પછી વિસ્તારમાં જોઈશું, પણ શરૂઆતમાં પહેલા ભૂમિને તૈયાર કરવી. તો ભૂમિને તૈયાર કરવીમાં પહેલા તો યાદ રાખવાનું કે જમીનને શેના વડે ખેડવામાં આવે છે, તો હળ વડે. હળ વડે ખેડવાથી જમીન કેવી બનશે? પોચી બનશે. પોચી બન્યા પછી તેને ઉપર નીચે આપણે કરવામાં પણ મદદરૂપ થાય છે. એટલે કે તેને લીધે પાકના મૂળ ઊંડે સુધી ઉતરી શ્વસન ક્રિયા ઇઝીલી કરી શકે. શ્વસન ક્રિયા ઇઝીલી કરી શકશે એટલે કે એમાં રહેલા, જમીનમાં રહેલા અળસિયા અને સૂક્ષ્મ જીવો એને પણ વૃદ્ધિમાં સહાયક બને છે. વૃદ્ધિમાં સહાયક બને એટલે કે જીવોની શું થશે? વૃદ્ધિમાં વિકાસ થશે. તેઓ સેન્દ્રિય દ્રવ્યો એટલે કે જમીનમાં ઉમેરે છે. ખેતરમાં પણ માટીના ઢેપા હોય તો તેને એક સરખા સમથળ બનાવવા માટે સમારનો ઉપયોગ કરવામાં આવે. એટલે સમારની મદદથી એ શું કરશે? ભાંગી નાના બનાવી શકે છે, એટલે કે માટીના ઢેપા. એના લીધે જમીન શું બની જશે? સમથળ બની જશે. સમથળ જમીન હશે તો એને વાવણી અને સિંચાઈ માટે પણ શું કરે છે? આવશ્યક રહે છે. જો ભૂમિ સમથળ નહીં હોય તો તેની આગળની જે મૂળભૂત પદ્ધતિઓ આપણે જોઈ, વાવણી, સિંચાઈ, બરાબર, એ બધી પ્રક્રિયાઓ થતી નથી. એટલે સૌપ્રથમ એને ભૂમિને આ રીતે આપણે તૈયાર કરીશું તો જે વાવણી લાયક એટલે કે રોપણી લાયક ખેતી જમીન થશે. એટલે કે કેટલીક વખત જમીનને ખેડતા પહેલા કુદરતી ખાતરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જમીનમાં બીજ રોપતા પહેલા જમીનને પાણી પણ આપવામાં આવે છે. આ જ રીતે આપણે તૈયાર કરેલી જમીન વાવણી માટે શું બને છે? યોગ્ય બને. આગળ આપણે જોઈએ ભૂમિને તૈયાર એટલે કે એમાં પણ ખેતીના ઓજારો જેમ કે હળ, દાંતી અને ખરપિયો. તો આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે ખેતીના ઓજાર તરીકે હળ, દાંતી અને ખરપિયો વિશે આપણે ટૂંકમાં સમજૂતી આપો અથવા વિસ્તારમાં એને સમજાવો. અથવા એવું પણ પૂછે કે ફક્ત ભૂમિના ઓજારો તરીકે હળનો ઉપયોગ કઈ રીતે થતો હોય છે, અથવા દાંતી કે પછી ખરપિયા, બંને પણ પૂછાઈ શકે. કે ભૂમિના ઓજારો તરીકે એટલે કે પ્રાચીન કાળથી જે ઓજારો વપરાય છે જેમ કે દાંતી અને ખરપિયો, એ બંને વચ્ચે ટૂંકમાં સમજૂતી આપો. તો આપણે એના વિશે જોઈશું હળ, દાંતી અને ખરપિયો. તો હળની વાત કરીએ તો તમારી ટેક્સ્ટ બુકમાં એનું ચિત્ર પણ આપેલું છે. જુઓ આકૃતિ 1.1. આ જે છે વચ્ચેનો જે ભાગ એ શું છે? જ્યોત છે. વચ્ચેનો જે આ ત્રિકોણાકાર જે જોડેલું છે એની સાથે ફાલ, એટલે તમારું નીચે પણ એક આકૃતિ આપેલી છે ફાલની. આ બાજુ જે છે ખેડાણ જે કરે છે એ શું છે? હળ, સાપ. તેના વિશે આપણે વિસ્તારમાં જોઈએ તો પહેલા તો હળનો ઉપયોગ, પ્રાચીન કાળથી હળનો ઉપયોગ જમીન ખેડવા એટલે કે ખાતર ભેળવવા અને નીંદણ દૂર કરવા માટે થાય છે. ફરી એકવાર, પ્રાચીન કાળથી હળનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો ખેડ કરવા, ખાતર ભેળવવા અને નીંદણ દૂર કરવા. તમને પ્રશ્ન પૂછાય કે પ્રાચીન કાળથી હળનો ઉપયોગ શો છે? તમારે જવાબ લખવાનો ખેડ કરવા, ખાતર ભેળવવા, નીંદણ દૂર કરવા જમીનનો ઉપયોગ એટલે કે એ બધી વસ્તુઓનો ઉપયોગ થાય છે. ફરી કહું, પ્રાચીન કાળથી હળનો ઉપયોગ જમીનની ખેડ કરવા, ખાતર ભેળવવા, નીંદણ દૂર કરવા માટે થાય છે. બીજા પોઈન્ટમાં લખવાનું એ હળ કયા 2 પ્રકારનું હોય છે? તો પહેલા તો લાકડાનું હળ અને બીજું છે લોખંડનું હળ. આ પણ એક પ્રશ્ન પૂછાય કે હળના પ્રકાર કેટલા છે અને કયા કયા? તો હળના 2 પ્રકાર છે. પહેલું લાકડાનું હળ અને બીજું લોખંડનું હળ. એમ 2 હળ સાથે વહેંચાયેલું હોય છે. હળ ખેંચવા માટે કોની મદદ હોય છે? તો બળદ અથવા અન્ય પ્રાણીઓ, બધાને ખબર જ છે. હળ
તો પહેલા તો લોખંડની ત્રિકોણાકાર પટ્ટી, એટલે કે તમારી સામે આ ચિત્ર છે, લોખંડની પટ્ટી કેવી હશે? ત્રિકોણાકાર. એની સાથે શું જોડાયેલું હોય છે? તો ફાલ, એટલે કે હળનો લાંબા લાકડાનો બનેલ ભાગ, જે હળ સાપ તથા મોટા ધરી જેવો ભાગ પણ ધરાવે છે. જે આ નીચેનો જે મોટો ભાગ છે મેં તમને બતાવ્યો એ પ્રમાણે એ કોના જેવો છે? ધરી જેવો, એટલે કે હળ સાપ. જે આપણને કીધેલું છે કે હળ લોખંડની ત્રિકોણાકાર પટ્ટી, એટલે કે આ જે ફાલ છે એનો હળનો લાંબા લાકડાનો બનેલો, એટલે કે આ જે ભાગ છે એને આપણે શું કહીએ છીએ? હળ સાપ. હળ લોખંડની ત્રિકોણાકાર પટ્ટી, એટલે કે ફાલ અને હળનો લાંબા લાકડાનો બનેલ ભાગ, જે હળ સાફટ તથા મોટા ધરી જેવો ભાગ ધરાવે છે, એને આપણે શું કહીએ છીએ? જોત કહીએ છીએ. એટલે કે આ બંને સાથે જે જોડાણ થયેલું છે એને આપણે શું કહીએ છીએ? જોત. જે આ બળદ દ્વારા આપણે ખેંચવામાં મદદરૂપ થાય છે. આ જે ઉપરનો જે ભાગ છે એને શું કહીએ છીએ? જોત. પણ કોની સાથે જોડાયેલો છે? એક તો ફાલ અને હળસાપ દ્વારા. પણ હળસાપ અને ફાલમાં શું યાદ રાખવાનું? કે હળ લોખંડની ત્રિકોણાકાર પટ્ટી, એટલે કે ફાલ અને હળનો લાંબા લાકડાનો બનેલ ભાગ, એને આપણે શું કહીએ છીએ? હળસાપ. એ બંને વચ્ચે ધરી જેવો ભાગ, એને આપણે શું કહીએ છીએ? જોત. એટલે હળમાં તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું છે. એની રચના પૂછેલી છે કે કઈ પ્રકારના હળનું કાર્ય થાય છે. તો પહેલા તો હળ, પ્રાચીન કાળથી હળનો ઉપયોગ થાય છે. શેમાં થાય છે? તો ખેડ કરવા, ખાતર ભેળવવા, નીંદણ દૂર કરવા. બીજું કેટલા પ્રકારના હળ હોય છે? તો 2 પ્રકારના, લાકડાનું હળ અને લોખંડનું હળ. શેમાં ઉપયોગમાં લેવાય છે? તો બળદની જોડ કે અન્ય પ્રાણીઓ હળ ખેંચવાની સહાયતામાં ઉપયોગમાં લેવાય છે. હળ લોખંડની ત્રિકોણાકાર પટ્ટીને ફાલ અને હળનો લાંબા લાકડાનો બનેલ ભાગ, જેને આપણે શું કહીએ છીએ? હળ સાપ. એટલે તમને ખાલી ફાલની વ્યાખ્યા પૂછે તો કહેવાની હળ લોખંડની ત્રિકોણાકાર પટ્ટી, જેને આપણે કહીએ છીએ ફાલ. જ્યારે હળનો લાંબા લાકડાનો બનેલ ભાગ, એને આપણે કહીએ છીએ હળસાપ. એ કોની સાથે જોડાયેલું હોય છે? તો મોટી ધરી જેવો ભાગ, એને આપણે કહીએ છીએ જોત. આગળ આપણે જોઈએ ખરપિયું. તો ખરપિયામાં જોઈએ તો તે કેવો ઓજાર છે? સરળ ઓજાર છે. તે નીંદણ દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તેમાં લોખંડ કે લાકડાનો લાંબો દંડો આવેલ હોય છે. એક મજબૂત પોળી અને લોખંડની વળેલી તકતી તેના એક છેડે જોડાય અને બીજી જે બ્લેડની માફક કામ કરે છે, તેનો બીજો છેડો કોની સાથે જોડાયેલો હોય છે? તો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવતો એની સાથે, એટલે કે ખરપિયો જોડવામાં આવે છે. તો ખરપિયાનું ચિત્ર પણ છે તમારું ટેક્સ્ટ બુકમાં. જુઓ આ રીતનું ખરપિયાનું ચિત્ર 1.1b. આ જે છે નીચેનો જે ભાગ છે વળેલી પ્લેટ છે. વચ્ચેનો જે ભાગ એટલે કે ધરી જેવો છે એને આપણે સળિયો પણ કહી શકીએ છીએ. વચ્ચેનું જે છે એ બીમ છે. હેન્ડલ એટલે કે પકડ માટે, બરાબર. તેને આપણે વિસ્તારમાં જોઈએ. પહેલા તો તે કેવું છે? સરળ ઓજાર છે. તે શેના માટે ઉપયોગી હોય છે? તો નીંદણ દૂર કરવા અને જમીનને પોચી કરવા. તેમાં શું હોય છે? તો લોખંડ કે લાકડાનો લાંબો દંડો, બરાબર. જેમ કે તમે આ ચિત્રમાં જોઈ શકો છો, આ જે દંડો છે એ લોખંડ અથવા લાકડાનો બનેલો છે. એક મજબૂત પોળી અને લોખંડની વળેલી તકતી તેના એક છેડે જોડાયેલ હોય છે. જુઓ આ જે તકતી છે, બરાબર, એની વળેલી પ્લેટ, બરાબર, એક શેની હોઈ શકે? લોખંડની પણ હોઈ શકે અને લાકડાની પણ હોઈ શકે. તો એ છેડે જોડાયેલ હોય છે. પણ કોની સાથે? એક મજબૂત અને પોળી લોખંડની વળેલી તકતી તેના એક છેડે જોડાયેલ હોય છે. એટલે કે કોનામાં? ખરપિયામાં, બરાબર. આ જે આખું ચિત્ર છે એની વાત થઈ રહી છે. એની સાથે એક છેડે જોડાયેલી હોય છે જે બ્લેડની માફક કામ કરે છે. તેનો બીજો છેડો શેમાં જોડવામાં આવે છે? પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવતો, બરાબર. એટલે આ પ્રકારે ખરપિયું કાર્ય કરે છે. સેમ હળ જેવું છે, ખાલી આની અંદર અલગ છે કે તેમાં લોખંડ કે લાકડાનો લાંબો દંડો આવેલો હોય છે
એક મજબૂત પોળી અને લોખંડની વળેલી તકતી તેના એક છેડે જોડાયેલો હોય છે, જે બ્લેડની માફક કામ કરે છે, અને બીજી તકતી કોની સાથે જોડાયેલી હોય છે તો બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે. આ રીતે ખેડાણ થાય છે. પણ એ શેમાં ઉપયોગી હોય છે તો નીંદણ દૂર કરવા, જમીનને પોચી કરવા ઉપયોગમાં લેવાય છે. આ હતું આપણું ખરપિયું. આગળ આવશે આપણું દાંતી. તો દાંતીનું પણ ચિત્ર છે તમારી સામે. આકૃતિ 1.1C જોવા મળે છે. આ તો ટ્રેક્ટર છે, પણ આ પાછળનો જે ભાગ છે એને આપણે કહીએ છીએ દાંતી. મેં તમને ચિત્ર પણ બતાવ્યું હતું કે દાંતી કઈ પ્રકાર કાર્ય કરે છે. તો આજના સમયમાં ખેતરની ખેડ કોના દ્વારા થાય છે? ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી દ્વારા કરવામાં આવે છે. હવે દાંતીનું બીજું નામ શું છે? કલ્ટીવેટર, એટલે કે એને આપણે કલ્ટીવેટર તરીકે પણ ઓળખીએ છીએ. તેના દાંતા બે હરોળમાં હોય છે, એટલે કે કલ્ટીવેટરના ઉપયોગથી એ શું થશે? એક પ્રકારનું શ્રમ અને સમય બંનેની બચત થશે. આ રીતનું આપણે હાથથી કરવા જઈશું તો આપણો સમય, શ્રમ કેવો વધારે પડતો જશે, એટલે કે 1 કલાકમાં જે કામ થવાના બદલે આખો દિવસ જતો હોય છે. જ્યારે આપણે આ પ્રકારની દાંતીનો ઉપયોગ કરીશું તો આપણે 1 કલાકમાં આપણું આખું જમીનનું ખેડાણ ઇઝીલી થઈ શકે છે. એટલે દાંતીમાં ફક્ત આટલું જ યાદ રાખવાનું છે કે આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી એટલે કે કલ્ટીવેટર. તમને પૂછવામાં આવે કે દાંતીનું બીજું નામ શું છે તો લખવાનું કલ્ટીવેટર. તેના દાંતા બે હરોળમાં હોય છે, એટલે કે કલ્ટીવેટરના ઉપયોગથી શ્રમ અને સમય બંનેની બચત થઈ જતી હોય છે. એટલે આજે આપણે ભણ્યા હળ, ખરપિયું અને દાંતી. પણ શેના હતા? એ ભૂમિના ઓજારો, એટલે કે ખેત ઉત્પાદનની પદ્ધતિઓમાં આપણે ભૂમિને તૈયાર કરવી. ભૂમિને તૈયાર કેવી રીતે કરીએ છીએ તો આ બધા સાધનો દ્વારા પણ આપણે કરી શકીએ છીએ. તો કયા કયા? તો હળ, દાંતી અને ખરપિયું. ફરી એકવાર જોઈએ આપણે હળ. તો હળનો ઉપયોગ પહેલા તો પ્રાચીન કાળથી હળનો ઉપયોગ થાય છે. તો શેમાં થાય છે? તો જમીનની ખેડ કરવા, ખાતર ભેળવવા અને નીંદણ દૂર કરવા. બીજા પોઈન્ટમાં યાદ રાખવાનું, લાકડાનું હળ અને લોખંડનું હળ એમ બે પ્રકાર હોય છે, એટલે કે હળના બે પ્રકાર છે. પહેલું લાકડાનું હળ અને બીજું લોખંડનું હળ. હળ ખેંચવા બે બળદની જોડ એટલે કે અન્ય પ્રાણીઓમાં પણ એનો ઉપયોગ થતો હોય છે, એટલે કે અન્ય પ્રાણીઓ પણ એને સહાયરૂપ બનતા હોય છે. હળ તો હળ લોખંડની ત્રિકોણાકાર પટ્ટીને ફાલ એટલે કે હળનો લાંબા લાકડાનો બનેલ ભાગ એને આપણે કહીએ છીએ હળ સાપ. એટલે ફાલની વ્યાખ્યા શું થઈ કે હળ લોખંડની ત્રિકોણાકાર પટ્ટીનો બનેલો જે ભાગ છે તેને આપણે કહીએ છીએ ફાલ. જ્યારે હળ સાફનો તો હળનો લાંબા લાકડાનો બનેલ ભાગ એને આપણે કહીએ છીએ હળ સાફ્ટ. તે મોટા ધરી જેવો ભાગ છે, એટલે કે એ જોત સાથે જોડાયેલ હોય છે અને એ પ્રાણીઓ દ્વારા એ ખેંચીને એ પોતાનું કાર્ય કરે છે. ખરપિયું તો ખરપિયામાં પહેલા યાદ રાખવાનું તે કેવું ઓજાર છે? સરળ ઓજાર છે. શેમાં ઉપયોગી છે? તો તે નીંદણ દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે થાય છે. તેમાં શું ઉપયોગમાં લેવાય છે? તો લોખંડ કે લાકડાનો લાંબો દંડો આવેલ હોય છે, જે એક મજબૂત, પહોળી અને લોખંડની વળેલી તકતી તેના એક છેડે જોડાયેલ હોય છે અને જે બ્લેડની માફક કામ કરે છે. તેનો બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે. દાંતી તો દાંતી આજના સમયમાં કેવું છે? ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત છે. તેનું બીજું નામ છે કલ્ટીવેટર. દાંતા બે હરોળમાં હોય છે, એટલે કે કલ્ટીવેટરના ઉપયોગથી તેને શ્રમ અને સમય બંનેનો બચાવ થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિમાં આપણે બીજું જોઈશું રોપણી, એટલે કે બીજી પદ્ધતિ એની છે રોપણી. તો રોપણી એટલે શું? પહેલા તો વાવણી. તો આપણે પ્રવૃત્તિ 1 એ જોઈશું. પ્રવૃત્તિ 1 તમારી ચોપડીમાં છે. બીજમાંથી ક્ષતિયુક્ત બીજ અલગ કરવા. તો પહેલા તો પદ્ધતિમાં આપણે શું કરીશું? પણ એના પહેલા આપણે સાધન જોઈશું. સાધનમાં આપણે લઈએ ઘઉંના દાણા એટલે કે બીજ લઈશું.
કોઈ પણ બીજ લઈ શકીએ, બરાબર. બીકર અને પાણી પદ્ધતિમાં આપણે લઈશું. એક બીકર લઈ તેને પાણીથી અડધું ભરો. અડધું ભરી તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો. બરાબર હલાવીને રાહ જુઓ. બરાબર આપણે હલાવીને રાહ જોઈશું. થોડોક ટાઈમ પછી આપણને શું જોવા મળશે, એટલે કે અવલોકન કરતા આપણને જોવા મળશે કે થોડા બીજ પાણી પર તરતા રહે છે અને બીજા બીજ શું થઈ જશે, ડૂબી જશે. તો નિર્ણયમાં શું આવશે કે ક્ષતિયુક્ત બીજ શું થશે, પાણીમાં ઉપર તરે છે, જ્યારે સારા બીજ એ શું થઈ જશે, ડૂબેલા જોવા મળશે. ફરી એકવાર પ્રવૃત્તિ આપણી એક હતી, બીજમાંથી ક્ષતિયુક્ત બીજ અલગ કરવા. સાધનમાં લીધું ઘઉંના દાણા એટલે કે બીજ, બીકર, પાણી. પદ્ધતિ તો એક બીકર લઈ તેને પાણીથી અડધું ભરો. તેમાં એક મુઠ્ઠી ભરી ઘઉંના દાણા નાખો. બરાબર હલાવીને એને રાહ જુઓ. તો અવલોકન કરતા શું જોવા મળશે, થોડાક બીજ પાણીમાં ઉપર તરશે અને થોડા બીજ પાણીમાં ડૂબી જશે. તો નિર્ણયમાં શું થયું કે ક્ષતિયુક્ત વાળા બીજ એ શું થઈ ગયેલા જોવા મળ્યા, તો પાણીની ઉપર તરતા જોવા મળે, અને સારા બીજ શું થઈ જશે, નીચે ડૂબેલા જોવા મળશે. એટલે આ જ રીતે બીજની આપણે પસંદગી પણ કરી શકીશું, એટલે કે તેને આપણે રોપણી એટલે કે વાવણી દ્વારા એને આપણે ઉપયોગમાં લઈ શકીશું. એટલે આ રીતે ખેડૂત સારા બીજ ધરાવતા અને ક્ષતિયુક્ત બીજ ધરાવતા એ લોકો અલગ ભાગ પાડીને એ પોતાના ખેતરમાં એવી રીતે સારા બીજની રોપણી કરતા હોય છે. રોપણી તો રોપણી એટલે એનું બીજું નામ છે વાવણી. તો પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો કયો છે, તો વાવણી. જો વાવણી વ્યવસ્થિત હશે તો જ પાકનો ઉછેર એટલે કે એનો વિકાસ થશે. વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે. જેમ કે મેં તમને પ્રવૃત્તિ 1 વાત કરી એ જ પ્રમાણે કે આ રીતની પ્રવૃત્તિ કરી ખેડૂતો સારી ગુણવત્તાવાળા બીજનું પસંદગી કરતા હોય છે. એટલે પહેલા પોઈન્ટમાં આવશે બીજની સારી ગુણવત્તાવાળા બીજ એટલે કે એની પસંદગી કરવામાં આવે છે. સારી ગુણવત્તા બીજ કેવા હશે, સ્વચ્છ અને તંદુરસ્ત હશે. એ ઓટોમેટિકલી આપણને ખબર પડી જશે કે સારી ગુણવત્તા ધરાવે છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવા વાળા બીજ એટલે કે પ્રાથમિકતા પણ આપે છે. એટલે કે સારી ગુણવત્તાવાળા બીજને પ્રથમ ચાન્સ આપે છે, એટલે કે એને પ્રાથમિકતા આપે છે. એટલે પહેલા એની સૌપ્રથમ વાવણી કરતા હોય છે. પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર એ કેવું હોય છે, ગળણી આકારનું હોય છે. તેને આપણે બીજું કયું નામ કહીએ છીએ, ઓરણી. ફરી એકવાર કહું, ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવા વાળા બીજને શું આપે છે, પહેલા તો પ્રાથમિકતા આપે છે. પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર એ કેવું હશે, ગળણી આકારનું. ગળણી આકારનું હોય છે એને આપણે શું કહીએ છીએ, ઓરણી કહીએ છીએ. બીજની ગળણીની અંદર નાખવાથી તે ધારદાર એટલે કે અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થતા હોય છે. એટલે કે આ છેડાઓને ખૂંપીને ત્યાં જ બીજનું શું કરે છે, સ્થાપન કરી દે છે. ફરી એકવાર કહું, બીજની ગળણી એટલે કે પહેલા તો ઓરણીની વ્યાખ્યા આપણને ખબર પડી કે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર કેવું હશે, ગળણી આકારનું. એને બીજું નામ આપણે ઓરણી તરીકે પણ ઓળખીએ છીએ. આ તેની વ્યાખ્યા. હવે બીજને ગળણીની અંદર નાખવાથી તે કેવું થશે, ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર કરવામાં આવે છે. કોને, બીજના ગળણીની અંદર નાખવાથી તે કેવું હોય છે, ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી એને પસાર કરવામાં આવે છે. આ છેડાઓને આપણે ખૂંપી ત્યાં જ બીજનું શું કરે છે, સ્થાપન કરી શકે છે. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયા એનું બીજું નામ છે સીડ ડ્રીલ નો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, એટલે કે ટ્રેક્ટરનો ઉપયોગ કરવાથી આપણો શ્રમ ને સમય, મહેનત એની પણ થોડી વધારે પડતી જરૂર પડતી નથી. ઓછા સમયમાં આપણું કામ ઇઝીલી થઈ શકે છે. તેના દ્વારા બીજમાં સમાન અંતર એટલે કે ઊંડાઈ બની રહે તે જ માટે બીજ માટીમાં ઢંકાયેલું રહે છે. એટલે કે સમય અને મહેનતનો બચાવ પણ થાય છે. એટલે કે આ જ રીતે આપણે સીડ ડ્રીલ દ્વારા ઇઝીલી આપણે પાકની રોપણી કરી શકીએ છીએ. ફરી એકવાર કહું,
રોપણી, તો પહેલા તો રોપણી, એની અંદર આપણે રોપણી કેવી રીતે કરી શકીએ? તો પહેલા પોઈન્ટમાં છે કે રોપણી એટલે કે વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. સૌથી મહત્વનો તબક્કો એટલે કે વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. તો આ પ્રવૃત્તિ એક પહેલી જ આપણે જોઈ કે ક્ષતિયુક્ત બીજને કેવા આપણે અલગ કરીએ. આ આપણે ઘરે પણ કરી શકીએ છીએ, બરાબર, કે કેવી રીતે ક્ષતિયુક્ત વાળા બીજ તરવા માંડ્યા અને સારી ગુણવત્તાવાળા બીજ નીચે પાણીમાં ડૂબેલા દેખાય છે. તેની અંદર પ્રવૃત્તિમાં આપણે સાધન લઈશું. પહેલા તો ઘઉંના દાણા એટલે કે બીજ, બીકર અને પાણી. પદ્ધતિમાં પહેલા તો એક બીકર લઈ તેને પાણીથી અડધું ભરવાનું છે. પાણીથી અડધું ભર્યા પછી એક મુઠ્ઠી ભરી બીજ આપણે એની અંદર નાખી દઈશું, એટલે કે પાણીમાં નાખી દઈશું. બરાબર એને હલાવીશું. બરાબર હલાવ્યા પછી એમાં આપણે રાહ જોઈશું. તો અવલોકન કરતા આપણને જણાશે કે અમુક બીજ કેવા હશે, ઉપર પાણીમાં તરતા જોવા મળશે, જ્યારે બીજા બીજ નીચે પાણીમાં ડૂબેલા જોવા મળશે. નિર્ણયમાં શું સાબિત થશે કે ક્ષતિયુક્ત વાળા બીજ ઉપર પાણીમાં તરતા જોવા મળે છે, જ્યારે સારા બીજ, સારી ગુણવત્તાવાળા બીજ એ શું જોવા મળશે? નીચે ડૂબેલા જોવા મળશે. એટલે પહેલો તબક્કો આવી જશે આપણી પ્રવૃત્તિ, બરાબર. બીજા પોઈન્ટમાં આવશે સારી ગુણવત્તાવાળા બીજ કેવા હશે? સ્વચ્છ અને તંદુરસ્ત ધરાવતા હોય છે. ત્રીજો પોઈન્ટ, ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજ ને પ્રાથમિકતા આપે છે, એટલે કે પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર એટલે કે કેવું હોય છે? ગરણી આકારનું. એને આપણે બીજું શું કહીએ છીએ? ઓરણી પણ કહીએ છીએ. બીજને ગરણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપ દ્વારા માંથી આપણે પસાર કરીએ છીએ. એટલે કે આ છેડાઓને ખૂંપીને ત્યાં બીજનું શું કરે છે? સ્થાપન કરી દે છે. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયા એટલે એને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ? સીડ ડ્રીલ. એનો ઉપયોગ પણ થાય છે. તેના દ્વારા બીજમાં સમાન અંતર એટલે કે ઊંડાઈ બની રહે તે જ માટે બીજ માટીમાં ઢંકાયેલું રહે છે. બીજ માટીમાં ઢંકાયેલું રહેશે એટલે કે એની અંદર આપણે સીડ ડ્રીલ નો ઉપયોગ પણ કરી શકીએ છીએ, એટલે કે સમય, મહેનત, બરાબર, એની બધી બચત થઈ જાય છે. ત્રીજો આપણે પ્રકાર જોઈશું પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓમાં. ત્રીજું આપણે જોઈએ કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું. તો ખાતરના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર, એક કુદરતી ખાતર અને બીજું કૃત્રિમ ખાતર. કુદરતી ખાતર એ કેવું છે? એક કાર્બનિક પદાર્થ છે, એટલે કે કૃત્રિમ ખાતરમાં પણ કેવું ગણાશે? રાસાયણિક પદાર્થ છે. એટલે આપણે તફાવત સ્વરૂપે પણ જોઈ શકીએ કે કુદરતી ખાતર કેવું છે? એક કાર્બનિક પદાર્થ છે, જ્યારે કૃત્રિમ ખાતર એ કેવું છે? રાસાયણિક પદાર્થ. કૃત્રિમ ખાતરના ઉદાહરણો કયા કયા છે? તો યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, DAP એટલે કે ડાય એમોનિયમ ફોસ્ફેટ, NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ મુક્ત. કૃત્રિમ ખાતરના ઉદાહરણ, તો કૃત્રિમ ખાતરના ઉદાહરણો કયા છે? છાણિયું ખાતર, કમ્પોસ્ટ ખાતર એટલે કે વર્મી કમ્પોસ્ટ ખાતર, લીલો પડવાશ, ખોળનું ખાતર, ગોબર ગેસ પ્લાન્ટ માંથી મળતું ખાતર. આ બધા શું હતા? કૃત્રિમ અને કુદરતી ખાતરના ઉદાહરણ. ફરી એકવાર જોઈ લઈએ. ખાતરના કેટલા છે? 2 પ્રકાર, એક છે કુદરતી અને બીજું કૃત્રિમ ખાતર. કુદરતી ખાતર એટલે કે કેવું છે? કાર્બનિક પદાર્થ છે. કૃત્રિમ ખાતર એ કેવું છે? રાસાયણિક પદાર્થ. કૃત્રિમ ખાતરના ઉદાહરણમાં આવશે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, DAP, NPK અને કુદરતી ખાતરના ઉદાહરણમાં આવશે છાણિયું ખાતર એટલે કે વર્મી કમ્પોસ્ટ ખાતર, લીલો પડવાશ, ખોળનું ખાતર, ગોબર ગેસ પ્લાન્ટમાંથી મળતું ખાતર. કુદરતી ખાતરના ફાયદા જોઈએ તો કુદરતી ખાતર એ જમીનનું બંધારણ સુધારે છે, સાથે સાથે જમીનના જળ સંગ્રહની ક્ષમતામાં પણ વધારો કરે છે. પાકને બધા પોષક તત્વો મળી રહે તે માટે પણ એ કાર્ય કરે છે. જમીન કેવી? છિદ્રાળુ બની રહે જેનાથી વાયુ વિનિમય સરળતાથી પ્રાપ્ત થાય છે.
તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં પણ શું કરે છે? વધારો કરે છે. કુદરતી ખાતરની અસર લાંબા સમય સુધી રહે તેથી વારંવાર તે નાખવું પડતું નથી, કેમ કે એક જ વાર આપણે એનો ઉપયોગ કરીને એ કાયમ માટે ચાલ્યા જ કરતો હોય છે પ્રોસેસ. કેમ કે કુદરતી ખાતર આપણે ઇઝીલી બનાવી શકીએ છીએ. મેં તમને વાત પણ કરી હતી, ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા હતા, તમારા ટેક્સ્ટબુકમાં પણ છે જ. આ ખાતર પાણીમાં અદ્રાવ્ય હોવાથી વરસાદના પાણી સાથે સહેલાઈથી તે ભળી પણ જાય છે, એટલે કે તે ધોવાઈ જતું નથી. કેમ ધોવાઈ નથી જતું? કેમ કે જમીનની અંદર મૂળ સુધી એ શોષી લે છે. તે પ્રમાણમાં કેવું છે? સસ્તું પડે છે, કેમ કે કુદરતી ખાતર આપણે ઇઝીલી બનાવી શકીએ છીએ, એમાં કોઈ ખર્ચ કરવો પડતો નથી. ફરી એકવાર કુદરતી ખાતરના ફાયદા આપણે જોઈ લઈએ. જમીનનું બંધારણ સુધારે છે, જમીન જળ સંગ્રહની ક્ષમતામાં પણ વધારો કરે છે, પાકને બધા પોષક તત્વો મળી રહે છે, તેમજ જમીન છિદ્રાળુ બની રહે જેનાથી વાયુ વિનિમયમાં પણ સરળતા પ્રાપ્ત થતું હોય છે. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં શું કરે છે? વધારો કરે છે. કુદરતી ખાતરની અસર લાંબા સમય સુધી રહે તેથી વારંવાર તેને આપણે નાખવું પડતું પણ નથી. આ ખાતર કેવું છે? પાણીમાં અદ્રાવ્ય હોવાથી વરસાદના પાણી સાથે પણ સહેલાઈથી ભળી જતું નથી. તે પ્રમાણમાં સસ્તું પડે છે. આગળ આપણે જોઈએ કૃત્રિમ ખાતરના ફાયદા અને ગેરફાયદા. હવે આપણે આગળ જોઈએ કૃત્રિમ ખાતરના ફાયદા. તો કૃત્રિમ ખાતરના ફાયદા અને ગેરફાયદા બંને છે. જ્યારે કુદરતી ખાતરના એકલા ફાયદા હતા, એનાથી કોઈ નુકસાન થતું નથી. કૃત્રિમ ખાતરના ફાયદામાં પાણીમાં દ્રાવ્ય હોવાથી જમીનને જરૂરી પોષક તત્વો એટલે કે ઝડપથી મળી શકે છે, તેથી જ તરત અસર જણાય છે અને પાક ઉત્પાદનમાં વૃદ્ધિ અને વિકાસ થવા માંડે છે. વળી જમીનમાં જે પોષક તત્વો ઓછું જણાય તે મુજબનું કૃત્રિમ ખાતર પણ એને આપણે આપી શકીશું. એટલે કે કેવું છે? એક પ્રકારનું ખર્ચાળ છે. વારંવાર એ કૃત્રિમ ખાતરનો ઉપયોગ થયા કરે, એટલે કે વારંવાર ખેડૂતોને કૃત્રિમ ખાતર નાખવું પડતું હોય છે. એટલે કૃત્રિમ ફાયદા એટલે 3 જ છે. પહેલું, પાણીમાં દ્રાવ્ય હોવાથી જમીનને જરૂરી પોષક તત્વો એટલે કે ઝડપથી મળે છે. આથી કહી શકાય કે તરત જ અસર જણાતા એ પાકમાં વૃદ્ધિ અને વિકાસ થતો હોય છે, એટલે કે પાક ઉત્પાદન વધે છે. વળી જમીનમાં જે પોષક તત્વો ઓછું જણાય તે જ મુજબનું કૃત્રિમ ખાતર આપવું જોઈએ, એટલે કે જેવી રીતે એનો વધારો ઘટાડો થાય એ પ્રમાણેનું કૃત્રિમ ખાતર વપરાતું હોય છે. આગળ જોઈએ કૃત્રિમ ખાતરના ગેરફાયદા. કૃત્રિમ ખાતર વાપરવાથી જમીનનું બંધારણ બગડે છે, એટલે કે તેમાં જળ ધારણ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. કૃત્રિમ ખાતરનો વારંવાર ઉપયોગ કરવો એ પણ કેવું છે? નુકસાનકારક. બને ત્યાં સુધી આપણે કુદરતી ખાતરનો જ ઉપયોગ કરવો જોઈએ. કૃત્રિમ ખાતર પાણીમાં કેવું છે? દ્રાવ્ય હોવાથી વરસાદમાં તે ધોવાઈ પણ જાય છે તથા જળ પ્રદૂષણ થાય છે, એટલે કે એ ઇઝીલી ધોવાઈ જતું હોય છે. એનાથી શું થશે? એક પ્રકારનું જળ પ્રદૂષણ, એટલે કે પાણીમાં એ નુકસાનકારક, બરાબર, ઝેરી જે કીટકો છે એ પણ ઉત્પન્ન થતા હોય છે, એટલે કે એનાથી શું થશે? એક પ્રકારનું જળ પ્રદૂષણ, એટલે કે પીવાલાયક હોતું નથી. વળી કૃત્રિમ ખાતર દરેક પાક લેતી વખતે કે દર વર્ષે આપવું પડે છે, એટલે કે તે મોંઘું પડે છે. હવે દર વર્ષે કૃત્રિમ ખાતરનો વપરાશ વધતો ને વધતો જાય છે, એટલે કે એ કેવું છે? મોંઘું છે. ફરી એકવાર જોઈએ કૃત્રિમ ખાતરના ગેરફાયદામાં. કૃત્રિમ ખાતર વાપરવાથી જમીન બંધારણ બગડે છે, એટલે કે તથા જળ ધારણ ક્ષમતામાં પણ શું થાય છે? ઘટાડો થતો જોવા મળે છે. હવે જેમ જેમ કૃત્રિમ ખાતરનો ઉપયોગ થશે તેમ તેમ જળનો પણ ઉપયોગ થશે, બરાબર, એટલે કે જળ ધારણ ક્ષમતામાં પણ એ ઘટાડો કરે છે. કૃત્રિમ ખાતર પાણીમાં કેવું છે? દ્રાવ્ય હોવાથી તે કેવું છે? નુકસાનકારક છે, એટલે કે તેનાથી આપણને જળ પ્રદૂષણ થતું હોય છે, એટલે કે પાણી એકવાર આપણે જળ પ્રદૂષણ થયા પછી એને આપણે ઉપયોગમાં લઈ શકતા નથી, કેમ કે કેવું છે? એક પ્રકારનું કૃત્રિમ ખાતર છે, એટલે એ જળમાં ભેળવીને એ નુકસાન પામે છે, એટલે કે એમાંથી પછી કીટકો, બરાબર, અનેક જાતના જંતુનાશકો જે નુકસાનકારક છે પાકને પણ સજીવને પણ, બરાબર, એટલે એ શું ગણાય છે?
જળ પ્રદૂષણ થતો હોય છે, ત્યાંથી કૃત્રિમ ખાતરનો આપણે વપરાશ કેવો ઘટાડવો જોઈએ. વળી કૃત્રિમ ખાતર દરેક પાક લેતી વખતે તે દર વર્ષે જ આપવું પડે છે, બરાબર. એને દર વર્ષે નિયમિત એનો ઉપયોગ કરવામાં આવે છે. દર વર્ષે નિયમિત ઉપયોગ કરીએ એટલે એ કેવું થઈ જશે, એક પ્રકારનું મોંઘું થઈ જશે. કુદરતી ખાતરમાં એવું હતું નહીં, એનો એક જ વાર ઉપયોગ કરીએ એટલે કે એ ચાલ્યા જ કરે છે, વર્ષો સુધી એનો પછી ઉપયોગ કરતા નથી. એકવાર આપણે કુદરતી ખાતર છંટકાવ કરી દીધો, નાખી દીધું, બરાબર, એટલે પાક રોપી દીધો, તો પછી એનો ઉપયોગ આપણે બીજા વર્ષે કરવો પડતો નથી. કરવો પડે છે પણ કૃત્રિમ ખાતર કરતાં કેવું છે, એનો ઘણા વર્ષો પછી એ ઉપયોગમાં લે છે. જ્યારે કૃત્રિમ ખાતરમાં કેવું છે, દર વર્ષે એને આપવું જ પડે છે, તેથી તે કેવું ગણાય છે, મોંઘું ગણાય છે. કૃત્રિમ ખાતરના ફાયદા જોયા અને એના ગેરફાયદા. ફરી એકવાર જોઈએ, કૃત્રિમ ખાતરના ફાયદામાં આપણે જોયું કે તે કેવું છે, પાણીમાં દ્રાવ્ય એટલે કે જમીનને જરૂરી પોષક તત્વો ઝડપથી મળે છે, તેથી તરત જ તે અસર જણાતી હોય છે. એટલે કે એનાથી શું થશે, પાક ઉત્પાદન એટલે કે વૃદ્ધિ અને વિકાસ થશે. વળી જમીનમાં જે પોષક તત્વો ઓછું જણાય તે જ મુજબનું કૃત્રિમ ખાતર આપવું. એટલે કે આપણને ખબર હોય કે અહીંયા આ પાકને આપણે કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરવો જરૂરી છે, એટલે કે એને જરૂર છે, તે રીતે આપણે જોઈને પછી જ એ કૃત્રિમ ખાતર નાખવું જોઈએ અથવા એનો ઉપયોગ કરવો જોઈએ. એવું તો નથી કે આપણને એને જરૂર નથી કે જરૂર છે તો પણ નાખ્યા જ કર્યું, એવું નથી. એને પહેલાં આપણે જમીનમાં જોવું પડે કે એને પોષક તત્વની જરૂર છે કે નહીં, પછી જ તે કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. કૃત્રિમ ખાતરના ગેરફાયદા, તે પણ જમીનનું બંધારણ બગડે છે. એટલે કે કૃત્રિમ ખાતર વારંવાર વાપરવાથી તે જમીન કેવી બની જાય છે, એકદમ બંધિયાળ. એટલે કે એનું બંધારણ કેવું થઈ જાય છે, નબળું. એટલે કે એના પર પછી આપણે પાકની વાવણી, બરાબર, હળ, એ બધા આપણે ઔદ્યોગિક સાધનો આપણે ભણી ગયા છે, એના વડે પણ પછી આપણી જમીન ફળદ્રુપ બનતી નથી. એટલે કે એનો ઘટાડો આપણે કરવો જોઈએ. કોનો? કૃત્રિમ ખાતરનો. કૃત્રિમ ખાતર પાણીમાં કેવું છે, દ્રાવ્ય એટલે કે વરસાદમાં એ ધોવાઈ જતું હોય છે, એટલે કે તેનાથી શું થશે, જળ પ્રદૂષણ. વળી કૃત્રિમ ખાતર દરેક પાક લેતી વખતે કે દર વર્ષે આપવું જ પડે છે, એટલે દર વર્ષે એને નિયમિત રીતે કૃત્રિમ ખાતર આપવું જ પડે છે, એટલે એ કેવું ગણાય છે, મોંઘું પડે છે. હવે આગળનો આપણે ચોથો પોઈન્ટ, નીંદણ, એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.